નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. અને આ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. સરિતા રૂમમાં આવી થોડાક સમય એના બેડરૂમમાં આવેલી ખુરશી પર બેસી રહી. એને આજે કંઈ ચેન નહોતું પડતું. અકળામણ વધી રહી હતી. મનમાં ઊંડે ઊંડે એને ગ્લાનિ થઈ રહી હતી. એને હતું, મારાથી કોઈ ભૂલ ના થાય, હું આવું પાપ કેવી રીતે કરી બેઠી. એને પોતાની જાત ગુનેગાર લાગી રહી હતી. એને થયું, હું મારી જાતને જ માફ નહીં કરી શકું. ઊંડે મનમાં પોતાનો અપરાધ ભાવ એને ખાઈ રહેલો. એવું ચેન, એનો આનંદ ખૂંચવાઈ ગયેલો. નાસ્તિક તો હતી જ, પરંતુ એને વાસ્તવિક જગત પણ એનું વેરી લાગી રહેલું. અનાયસે એની નજર એના બેડરૂમના વોર્ડરોબ પર પડી. એ જોઈ રહી. થોડીવાર પછી ઊભી થઈને વોર્ડરોબ પાસે આવીને ખોલ્યો અને વચ્ચેના ખાનામાં એની નજર સ્થિર થઈ ગઈ. એ અપલક નજરે જોઈ રહી. ધીમે ધીમે એનું મન નબળું પડવા લાગ્યું. એના હૈયામાં તોફાન ઉઠવા લાગ્યું. એનું હૃદય કૂણું પડીને આંખોમાં આંસુના તોરણ બંધાયા. એ ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠી. એના હાથ ઊંચકાયા ખાનામાં રહેલી વસ્તુને પકડવા, પરંતુ હિંમત નહોતી થતી. એ એક અસ્થિકુંભ હતો. માટીના કુંડમાં મૂકેલા અસ્થિ, એના પર લાલ સુતરાઉ કાપડ બાંધેલું હતું. એ અસ્થિ એના એક સમયના પ્રેમી, પ્રિયતમ પતિ સાગરના હતા. હજી સુધી એ અસ્થિ પધરાવી શકી ન હતી. સરિતા ફરી જૂની યાદોમાં ખોવાઈ ગઈ. સુર, સુર ક્યાં છે? ક્યારનો તને બૂમ પાડી રહ્યો છું, સાગરે સરિતાને જોતાં જ કહ્યું. સાગર સરિતાને લાડમાં સૂર કહેતો. એ કહેતો, તું મારા જીવનમાં સરિતા બનીને મારામાં ભળી ગઈ. મારા જીવનનો મધુર સૂર છે. તું મારી ખૂબ વહાલી સરિતા. તું સર્જાઈ જ છું ફક્ત મારા માટે જ. અરે મારા સાગર સમ્રાટ, અહીં જ છું. તમારા કપડાની જોડી સરખી કરીને કબાટમાં મૂકતી હતી. થોડીવારમાં તો કેટલી બૂમાબૂમ કરી નાખી. સહેજ પણ ધીરજ જ નથી. અને મીઠો છણકો કરીને સાગરને વળગી પડી. સાગર કહે, હું તને એક પળ પણ આઘી નથી કરી શકતો, નથી જોઈ શકતો. તું જ મારું સર્વસ્વ છે. એમ કહી સરિતાને વહાલથી ચૂમી ભરી લીધી. સરિતા પણ મસ્તીના મૂડમાં હસી બીજો ગાલ ધરી કહે, અહીં. સાગરે ત્યાં ચૂમી લીધી. પછી કપાળ બતાવ્યું, પછી આંખો, પછી ચીબુક અને પછી ચાગરે બધે જ ચૂમી ભર્યા પછી એના હોઠ સરિતાના હોઠ પર મૂકી દીધા. એનો અવાજ ના નીકળ્યો. સાગર સરિતાના ભીના રતુંબડા હોઠ ચૂસવા લાગ્યો અને મધુર રસ પીવા લાગ્યો. બંને એકબીજામાં સંપૂર્ણ ખોવાઈ ગયા. સાગરનો ઉછાળા મારતો મોજારૂપી પ્રેમ સરિતાને પોતાનામાં સમાવીને છેવટે શાંત થઈ ગયો. એ મારા સમ્રાટ, મને તારા વિના એક પણ નહીં ચાલે. તું પણ ઓફિસ જાય કે બીજા કામ પર જાય ત્યારે હું વિરહમાં તડપી ઉઠું છું. તારા હોઠ, તારા મીઠા બોલ મને જીવંત રાખે છે. માય હેન્ડસમ હસબન્ડ, આઈ લવ યુ વેરી મચ. કહીને પછી સાગરને વહાલ કરતી વળગી ગઈ. સાગર, પણ તમે આજે ઓફિસ કેમ નથી ગયા? તમારા આ પ્રેમ આલાપ અને પ્રેમના તોફાનમાં પૂછવાનું જ ભૂલી ગઈ. સાગર કહે, માય ડાર્લિંગ, આજનો મૂડ સ્ટ્રાઈક છે. હું આજે ઓફિસ નથી જવાનો. હું આજે ઘરે તારી પાસે જ રહેવાનો છું
અને એ પણ તને આખો દિવસ વીંટાયેલો અને વળગેલો જ. આજે મારી આ પ્રેમાળ નાગચૂડમાંથી છૂટી નહીં શકે. અરે પણ શા માટે નથી જવાના? કોઈ કારણ? નો મૂડ સ્ટ્રાઈક કેમ? સાગર કહે, અરે મારી ટૂર પૂરી થઈ છે. બધા જ ટાર્ગેટ ફૂલફિલ થઈ ગયા છે અને બોસે સામેથી જ કહ્યું, મિસ્ટર સાગર, તમારા લગ્નને હજી સમય નથી થયો. વધુ, તમે બધી ટૂર પતાવી ટાર્ગેટ અચીવ કરી લીધો છે. તમારે બ્રેક લેવો હોય તો લઈ શકો. પછી હું કાંઈ છોડું? બસ હવે તમારી સેવામાં જ, તમારો સમ્રાટ. બોલો ને મહારાણી, હું તમારી શું સેવા કરી શકું? ઊભો થઈ નીચો નમીને હાથ ફેલાવી બોલ્યો, ગુલામ તમારી સામે છે, હુકુમ કરો, કહીને હાથથી માથું નમાવીને કુરનેસ બજાવી. સરિતા એકદમ ખડખડાટ હસી પડી અને કહ્યું, અરે મારા આકા, રાણી ખુશ હુઈ. અરે સાગરને કસીને વળગી ગઈ. સાગરે એને ફરીથી ઊંચકી લીધી, પલંગમાં સુવાડી અને પ્રેમનો બીજો અધ્યાય પૂરો કર્યો. સાગર સરિતા એક ફ્રેન્ડના મેરેજ ફંક્શનમાં ભેગા થયેલા. પ્રથમ નજરે પ્રેમ થયો. નિખાલસ અને સાહસિક સાગરે તરત જ પૂછી લીધું અને પ્રેમથી પ્રસ્તાવ મૂકી દીધો હોય, હાય, આઈ એમ સાગર ત્રિવેદી. હું તમને પ્રથમ નજરે પસંદ કરી ચૂક્યો છું. આશા રાખું છું આપ સિંગલ જ હશો. તમે મારા પ્રથમ નજરના પ્રેમને સ્વીકારશો? હું સમય બગાડવામાં માનતો નથી. પહેલે આપમાં ટ્રેન છૂટી જાય એના કરતાં પૂછી લેવું સારું. તમારો કોઈ પણ જવાબ મને માનપૂર્વક માન્ય રહેશે. સરિતા તો સાગરના પ્રથમ નજરના પ્રેમ અને આવી પ્રેમની રજૂઆતથી આશ્ચર્યમાં જ પડી ગઈ. એ થોડી ખચકાઈ, પછી કહ્યું, હું સિંગલ છું, પણ મારે મારા પેરેન્ટ્સને પૂછવું પડે. સાગરે કહ્યું, અત્યારે ક્યાં લગ્ન કરવાના છે? આ તો તમારી સહમતિ છે કે નહીં એ પૂછું છું. સરિતા શરમાઈને નીચું જોઈ ગઈ, પરંતુ આંખના ભાવથી સ્પષ્ટ જણાઈ આવ્યું કે એની સંપૂર્ણ સંમતિ છે. પ્રથમ નજર થયેલો પ્રેમ થોડા સમયમાં લગ્નના બંધનમાં ફેરવાઈ ગયો. બંનેના મા બાપ એમની પસંદગીથી ખુશ હતા. સાગરના પેરેન્ટ્સ ખૂબ ખુશ હતા. અંધેરીમાં મોટો લક્ઝરિયસ ફ્લેટમાં રહેતા હતા. ખાધે પીધે ખૂબ સુખી અને સાગર એકનો એક દીકરો. એમણે સાગરની પસંદગી વધાવી લીધી. સરિતાના પેરેન્ટ્સ પણ ખૂબ ખુશ હતા. સરિતાની મા એ કહ્યું, આટલું સારું કુટુંબ તો અમે પણ ના શોધી શક્યા હોત. સરિતાના પિતા લોકલ ન્યૂઝપેપર અનામિકા પ્રકાશનમાં એકાઉન્ટન્ટ તરીકે જોબ કરતા સામાન્ય પણ સુખી કુટુંબ હતું. બીજી નાની બેન હતી, કોલેજમાં ભણી રહી હતી. સાગર સરિતાના લગ્ન, એ લોકોનો સંસાર ખૂબ સુખમય જઈ રહ્યો હતો. સાગરને ફરીથી ટૂરમાં જવાનો સમય આવ્યો. સાગર સરિતા બંને ઉદાસ થઈ ગયા. સાગરે સરિતાને બાહુમાં ભરી લીધી અને ચૂમતા કહ્યું, થોડા દિવસ છે, એય સૂર તારા વિના મારા કામમાં પણ સૂર નહીં લાગે. એક કામ કર, તું થોડા દિવસ તારી મમ્મીના ઘરે જઈ આવ. હું આવવાનો હોઈશ ત્યારે પાછી આવી જજે. સરિતાએ ઉદાસીન થઈને કહ્યું, ન, અહીં પણ મમ્મીને ઠીક નથી. મેં એમને ઉઠવાની જ ના પાડી છે, આરામ કરવા દીધું છે. મમ્મી પપ્પા કદાચ વડોદરા જવાના છે માસીના ઘરે, ત્યારે હું 2 દિવસ જઈ આવીશ. સાગર કહે, મમ્મી પપ્પા વડોદરા જવાના છે? મને તો કાંઈ ખબર જ નથી. સરિતા કહે, તમે કામમાં જ કાયમ વ્યસ્ત હોય છો. થોડા સમય એ લોકો સાથે પણ બેસો. મને મમ્મીએ કહ્યું હતું એટલે મને ખબર છે. સાગર કહે, ઠીક છે,
તું પછી જઈ આવજે, ત્યાં સુધીમાં હું પાછો આવી જઈશ. સાગરે સરિતાને પલંગ ઉપર પોતાની પાસે ખેંચી લીધી અને રેશમી બ્લેન્કેટ ઓઢાડી પોતાની પાસે લઈ લીધી. સાગર ટૂરમાં ગયો. આ વખતે એની ટૂર લંબાઈ ગઈ. એની પાસે ટેરેટરીમાં 2 સ્ટેટ હતા, ગુજરાત, મહારાષ્ટ્ર. એને પ્રમોશન આપવા સાથે ટેરેટરી રાજસ્થાન અને મધ્યપ્રદેશ એડ કર્યા. એને કામનો ભાર ખૂબ વધી ગયો. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને MP. એનો પગાર પણ ડબલથી વધારે અને ફેસિલિટી એલાઉન્સ બધું જ ડાયરેક્ટર લેવલનું થઈ ગયું. એનો પગાર અને પેકેજ વધી ગયા, પણ સાથે સાથે સમય પણ બધા જ કંપનીને જાણે લખી આપ્યો. સતત બીજી રહેવા લાગ્યો. સરિતાને કહ્યું હતું 10 દિવસમાં પાછો આવી જશે. એની જગ્યાએ આખો મહિનો પૂરો થઈ ગયો. સરિતા અઠવાડિયું સાગરના મમ્મી પપ્પાની સેવા કરી. એ લોકો વડોદરા ગયા અને એમની રજા લઈને એના મમ્મી પપ્પાના ઘરે બોરીવલી આવી ગઈ. એના શરૂઆતના 4-5 દિવસ જતા રહ્યા પછી એ પણ બોર થવા લાગી. રોજ એ સાગર સાથે મોબાઈલ પર અવારનવાર વાત કરી લેતી, પરંતુ ઘણીવાર કામના સ્ટ્રેસ અને મીટિંગોની ભરમારમાં ઘણીવાર વાત પણ નહોતી થતી. એ સાગરને જલ્દી પાછા આવવા માટે કહ્યા કરતી. એક સવારે સરિતાના પાપા પ્રેસ પરથી આવીને એની સાથે બેઠા. કહ્યું, દીકરા, કેમ ઉદાસ છે? સાગર ટૂરમાં ગયા છે, આવી જશે. આમ તું પણ ઉદાસ રહે, નથી ગમતું? સરિતા કહે, પાપા, હવે સમય નથી જતો. બધી ફ્રેન્ડ સાથે વાતો થઈ ગઈ. બધી પોતપોતાનામાં બીજી. મોટા ભાગની બધી જ જોબ કરે છે. હું સાવ એકલી અને નવરી જ. શોપિંગ પણ કરવાનું કરી લીધું, એવું કહ્યું. એના પાપાએ કહ્યું, એક વાત કહું, આ સમયે સાગર પાછા આવે ત્યારે એમને પૂછી લેજે કે તું જોબ કરે તો એમને વાંધો નથી ને? મારે ત્યાં જરૂર છે તારા જેવી છોકરીની. એડિટરની અંડરમાં કામ કરવાનું. એડિટર પણ મારા મિત્ર છે. મિસ્ટર ભોંસલેએ મને કોઈ પાત્ર શોધી આપવા કહ્યું છે. એડ નથી આપી. તું મારી નજર સામે રહીશ અને સમયનો પ્રોબ્લેમ નથી. સરિતા તો આનંદથી ઉછળી પડી. કહે, હું સાગરને ચોક્કસ પૂછી લઈશ. એ ના નહીં જ પાડે. હવે 2 દિવસમાં પાછા આવવાના છે. હું વાત કરી લઈશ. થેન્ક યુ પપ્પા. આનંદથી પપ્પાને વળગી ગઈ. સરિતા તે વાત કરી મેં સાંભળી. તું તારા પપ્પા સાથે પ્રેસમાં જ હોય એટલે વાંધો જ નથી, પરંતુ મારી ઈચ્છા નથી. હું તને રાણીની જેમ રાખવા માગું છું. તારે શા માટે કોઈ કામ કરવું પડે? આપણને પૈસાની કોઈ જરૂરિયાત નથી. તું અહીં આપણા મમ્મી પપ્પા સાથે રહે, મજા કર. મમ્મી સાથે શોપિંગમાં જા, મૂવી જોવા જાવ, તારી ફ્રેન્ડ્સને અહીં બોલાવ, પાર્ટી કરો, મજા કર. આ નોકરીનું ભૂત ક્યાં માથે ચડાવ્યું? સરિતા કહે, મને ખબર છે સાગર, આપણને પૈસાની કોઈ અગવડ નથી. મમ્મી પપ્પાનો સ્વભાવ પણ ખૂબ સારો છે, પણ મારા સમ્રાટ તારા વિના મારો સમય નથી જતો. આખો દિવસ ઘરમાં બેસી શું કરવું? નોકર રસોઈયા એનું કામ કરે, મમ્મી પણ એમના ગ્રુપમાં કિટી પાર્ટીમાં જાય, પપ્પા એમનામાં હોય. કેટલું શોપિંગ કરું, ટીવી જોઉં. પ્લીઝ સાગર, મને કરવા દે ને. તારી મનસુખી પ્રમાણે કરીશ. અહીં હોઈશ ત્યારે રજા મૂકીશ. તું કહીશ ત્યારે છોડી દઈશ જોબ. પપ્પાની ઓફિસમાં જ કરવાની છે. બીજો કોઈ પ્રશ્ન નથી.
સરિતાની જીદ અને આગ્રહ એના કારણોને ધ્યાનમાં રાખી નિરાશ થઈને ના છૂટકે સાગરે એને સંમતિ આપી કહ્યું, તારા શબ્દો તું યાદ રાખજે. હું કહું ત્યારે જોબ છોડી દેવાની. હું નો મૂળ સ્ટ્રાઇકની રજા પર હોઉં ત્યારે રજા પાડી દેવાની. પ્રભુની દયાથી પૈસાની જરૂર નથી. આ શરત મંજૂર હોય તો જ જોબ કરજે. સરિતા ખુશીની મારી સાગરને વળગી ગઈ અને ચૂમીઓથી આંખો નવરાવી દીધો. કહ્યું, મારા રાજા, તું કહીશ ત્યારે ઘરે રહીશ જ. તું કહીશ ત્યારે નોકરી છોડી દઈશ. પ્રોમિસ. લવ યુ એન્ડ થેન્ક યુ સો મચ માય લવ. આખરે પણ એને બાહોમાં સમાવી લીધી અને એમનામાં ખોવાઈ ગયા. સાગર ટૂરમાં જતો ત્યારે સરિતા નિશ્ચિત થઈને અનામિકા પ્રકાશનમાં સારી રીતે કામ કરી શકતી. એણે એના પપ્પાને સાગરની શરત કહી હતી એટલે એના પપ્પાએ માલિકને પણ કહ્યું હતું, મારી દીકરીના હસબન્ડ પૈસે ટકે બહુ સુખી છે. એટલે સરિતાને જોબ કરવાની ના પાડતા હતા. પરંતુ સરિતાની ઈચ્છા હતી એટલે સરિતાને જ્યારે રજાની જરૂર પડે આપશો એવી વિનંતી કરી હતી. પગારની કોઈ એવી આવશ્યકતા નહોતી. વર્ષોથી અહીં નોકરી હતી એટલે માલિકે પણ વિનંતી માન્ય રાખી હતી. એડિટરના હાથ નીચે લેવા સાથે સરિતા પત્રકારત્વ પ્રત્યે કામ કરતી અને આકર્ષવા લાગી હતી. એને કામ ખૂબ ગમવા લાગ્યું હતું. એના એડિટર યંગ અને ખૂબ પ્રભાવી હતા. અવિનાશ ભણશે. અવિનાશ સરિતાને રિપોર્ટિંગનું કામ પણ સોંપવા લાગેલો અને સરિતાના કામથી સંતોષ હતો. સરિતા અનામિકા પ્રકાશનમાં કામમાં સેટ થવા લાગી હતી. એને નવા નવા સમાચાર અને રિપોર્ટિંગનો રોમાંચ હતો. એના પપ્પા પણ એને મદદ કરતા અને સરિતાને કામમાં નિપુણ થતા જોઈ આનંદિત થતા. એ હંમેશા પ્રોત્સાહન આપતા. અવિનાશે સરિતાને એકવાર કેબિનમાં બોલાવી કહ્યું, સરિતા, થોડાક જ સમયમાં તને કામમાં આટલી પ્રવીણ થતા જોઈને આનંદ થાય છે. કીપ ઇટ અપ. તને થોડાક રિસ્કી પરંતુ રોમાંચિત પત્રકારત્વ કરવું ગમે? સરિતા કહે, અરે હા, ચોક્કસ, મને ગમશે જ. પ્લીઝ, એવી કોઈ તક આવે મને જરૂર જણાવજો. સર, હું ચોક્કસ કરીશ. અવિનાશે કહ્યું, શ્યોર, તને રસ છે તો હું જરૂર જણાવીશ. આમ સરિતાની ગાડી પૂર બહારમાં દોડવા લાગી. સાગર ટૂર પરથી આવી ગયેલો. સરિતા પણ સવારથી એની સાથે ને સાથે હતી. સાગરે પૂછ્યું, સરિતા, કેમ ચાલે છે તારી જોબ, તારું પત્રકારત્વ? સરિતા કહે, સાગર, મને ખૂબ મજા આવે છે. નવી જોબ, ખૂબ આનંદ સાથે મજા લેતી રહી છું. નવું નવું જાણવા મળે છે. મારા બોસ અવિનાશ સરનો સ્વભાવ પણ સારો છે. મને નવી નવી તક પણ આપે છે. એમને હમણાં જ મને પૂછેલું કે તને થોડીક જોખમી પરંતુ રોમાંચક પત્રકારત્વ કરવું ગમે? મેં હા પાડી. એવી તક આવે મને આપજો. સાગરે એને અટકાવતા કહ્યું, સરિતા, તારો ઉત્સાહ અને આનંદ જોઈ મને ગમ્યું, પરંતુ આ લાઈન જોખમી છે અને હું નથી ઈચ્છતો તું કોઈ જોખમમાં ફસાય. એટલે સંભાળીને કરજે. ત્યાં તારા પપ્પા છે એટલે હું નિશ્ચિત છું. ઓકે, ચાલ હવે આપણી વાત પર આવ. ઘણા સમયે મને તારા હાથના ગરમાગરમ દાળવડા ખાવાની ઈચ્છા છે. આજે બનાવ. અને વાતાવરણ પણ ખુશનુમા છે. મોસમનો રંગ પણ રોમેન્ટિક છે. અને આજે તારે ઓફિસ પણ નથી જવાનું. આજે તારે, એમ કહીને સરિતાને બાહોમાં ખેંચી લીધી
અને પગથી માથા સુધી ચુંબનનો વરસાદ કર્યો. બહાર આકાશમાં વીજળી ચમકી અને ધોધમાર વરસાદ વરસી રહ્યો. અહીં બંને પ્રેમી એકબીજામાં મગ્ન થયા અને પ્રેમનો વરસાદ વરસી રહ્યો. આજે આખો દિવસ સાગર સરિતા પ્રેમયોગ કરતા રહ્યા. વરસાદ શમી જતાં બંને બાલ્કનીમાં આવીને બેઠા. એટલામાં સરિતાના ફોનમાં રિંગ વાગી અને પ્રેમી યુગલ ડિસ્ટર્બ થયું. સાગરને આ ખલેલ ના ગમી, છતાં એણે સરિતાને ફોન આપ્યો અને ઈશારામાં જલ્દી ફોન પતાવવા જણાવ્યું. સરિતાએ ફોન લીધો. ઓફિસથી ફોન હતો. અવિનાશ સર. સરિતા: સોરી, હું ડિસ્ટર્બ કરું છું, પરંતુ જણાવવું જરૂરી છે. મેં તને એક વાત કરી હતી એવી તક આવી છે. આવતીકાલે એક આવું રિપોર્ટિંગ કરવાનું છે અને એ એકદમ રોમાંચક છે, છતાં જોખમી પણ છે. જો તું કાલે જવા હા પાડે તો હું આ કામ બીજાને ના સોંપું. સરિતાએ વિચાર્યા વિના જ ઉત્તેજના સાથે કહ્યું. નો સર, બીજા કોઈને નહીં, હું ચોક્કસ જઈશ. અવિનાશે કહ્યું. ઓકે ફાઇન, કાલે સવારે 8 વાગે આવી જજે, હું કામ સમજાવી દઈશ. અને ફોન કટ થયો. સાગરે કુતૂહલતા સાથે પૂછ્યું. શું વાત છે સરિતા? કાલે ક્યાં જવાનું છે? શેના માટે તું આટલી ઉત્તેજિત જણાતી હતી? સરિતાએ સાગરને પ્રેમથી હાથ ગળામાં ભેરવી લાડ કરતા કહ્યું. સાગર, મેં તને કહેલું એ તક મને કાલે જ મળે એમ છે. કામ કાલે સવારે સમજાવશે. સાગરે એની સામે જોતા કહ્યું. સુરુ, મેં તને કહેલું યાદ ના રહ્યું? હમણાં હું અહીં હેડક્વાર્ટર પર જઉં ત્યાં સુધી તું કોઈ કામ માટે હા ના પાડીશ. જવું પડે એવું હોય તો જજે, નહીંતર લીવ મૂકવા જણાવેલું. મેં કહ્યું હતું અત્યારે સિઝન સારી છે, આપણે લોનાવલા ફરવા માટે જઈશું. ઘણા સમયથી આપણે આમ આઉટડોર ગયા નથી. સરિતા કહે. અરે રાજા, પ્લીઝ. તે કહ્યું હતું, પરંતુ મારે આવી તક નહોતી જવા દેતી. આજે મારાથી કહેવાઈ ગયું, ના ન પાડી શકી. કાલનો જ દિવસ છે, મને જઈ આવવા દે ને. સાગર કહે. ના ન પાડી શકીએ એટલે? તારા માટે મારી સાથેનો સહવાસ અગત્યનો છે કે તું કોઈને ના ન પાડી શકે એ અગત્યનું છે? હું ટૂર પર હોઉં ત્યારે તને ક્યારેય તારા કામની વચ્ચે હું નથી જાવતો. તું આટલા 5-6 દિવસ મારી સાથે મેનેજ ના કરી શકે? થોડા સમય પછી મારા પ્રમોશનના ફરી ચાન્સ છે. પછી તો ટૂર પણ આટલી નહીં થાય. હું રિજિયોનલ મેનેજર થઈ જઈશ. મારી ઓફિસમાં બેઠા જ કામ કરવાના. અત્યારે છે એનાથી સાવ ઉલટું. આખા મહિનામાં માંડ 5-6 દિવસ જ ટૂર કરવાની આવશે. અરે વાહ સાગર, તારું બીજું પ્રમોશન આવશે. વેરી ગુડ. પછી આવી ટૂર નહીં હોય. મને ખૂબ ગમશે. સાગર, પણ આ વખતે જઈ આવવા દે ને. સાગરે કહ્યું. મને વાંધો નથી. તેને જે પ્રાયોરિટી લાગે એ તું કરી શકે છે. એમ કહી ત્યાંથી ઉઠી અંદર આવી ગયો. સરિતા પછી કાંઈ બોલી નહીં, એટલે બાલ્કનીમાંથી કપ, ડીશ વગેરે લઈને કિચનમાં જતી રહી. સવારે સાગરના ઉઠતા પહેલાં જ સરિતા ઉઠીને તૈયાર થઈ ગઈ હતી. એ ઓફિસ જવા તૈયાર થયા બાદ બેડરૂમમાં સાગરને ઉઠાડવા આવી. એ મારા રાજા, ઉઠો ને પ્લીઝ. તમારી રજા છે, મારે જવાનું છે. તમારા માટે ચા નાસ્તાની તૈયારી કરું છું. ચાલો આવો. સાગર ઊંઘરેટિયા અવાજે આંખો ખોલ્યા વિના જ સરિતાને કહ્યું. તું તારે જા, હજી મારે નીંદર લેવી છે. ખૂબ સુસ્તી છે. હું મોડો ઉઠીશ. મમ્મીને કહીશ એ બનાવી આપશે. સરિતા કહે. શ્યોર. સાગરે જવાબ ના આપ્યો અને પડખું ફેરવીને સૂઈ ગયો. સરિતા કંઈક વિચારીને
અવાજ ના થાય એમ પર્સ અને ફાઇલ લઈને ત્યાંથી સાચવી રૂમ બંધ કરીને નીકળી ગઈ. એના ગયા પછી સાગરે ઉઠીને જોયું. સરિતા મમ્મીને કહીને કામ પર જવા નીકળી ગઈ. ઓફિસે પહોંચી સરિતા સીધી જ અવિનાશ સરની કેબિનમાં ગઈ. અવિનાશ એના કામમાં વ્યસ્ત હતો. એણે હાથના ઈશારાથી સરિતાને બેસવા માટે જણાવ્યું. પાછો કામમાં વ્યસ્ત થયો. સમય થોડો ગયા પછી સરિતાએ ખીંખારો ખાધો અને જણાવ્યું કે એ ઓફિસમાં આવીને સામે બેઠી છે, રાહ જોઈ રહી છે. અવિનાશે નજર ઊંચી કરીને કહ્યું, સોરી સરિતા, હું થોડો વ્યસ્ત હતો. આજનું રિપોર્ટિંગ છે એનો પ્લાન કરી રહ્યો હતો. એમાં ક્યાંય ત્રુટી કે ભૂલ થાય પોસાય એમ નથી. હું તને હવે આખો પ્લાન સમજાવું છું. તારી સાથે હું આપણો સિનિયર રિપોર્ટર ભાવેશ અને કેમેરામેન સચિન બંનેને મોકલું છું. ખૂબ કાળજીપૂર્વક તારે આ કામ કરવાનું છે. એમ કહી એણે કામ સમજાવવાનું શરૂ કર્યું. આખું કામ સમજાવ્યા પછી કહ્યું, શરૂઆતમાં તારે એકલીને જવાનું અને આખું ઓપરેશન પાર પાડવાનું છે. ભાવેશ અને સચિન તારી ઇન્ટ્રોડક્શન પછી જ તારા સાથમાં આવશે. એટલે ખૂબ જ કુશળતાપૂર્વક, કાળજી અને સાવધાનીથી કામ કરવું પડશે. આ ખૂબ જ જોખમી છે, રોમાંચ પણ છે અને ખૂબ મોટા વીઆઈપી સાથે કામ પાર પાડવાનું છે. અહીં આ રિપોર્ટિંગની ભાષામાં સ્ટ્રિંગ ઓપરેશન કહે છે અને કામ આગળ કેવી રીતે પૂરું કરવું એ સમજાવ્યું. અને સતત એ સરિતાના કામ પર વોચ રાખશે. સાગર સરિતાના ગયા પછી ઊંઘી જ ના શક્યો. એને સરિતા સાથેની બધી પળો યાદ આવવા લાગી. એ સરિતાને બેસુમાર પ્રેમ કરતો હતો. સરિતા, એણે પૂછ્યું, સુરુ, હું તને આટલો પ્રેમ કરું છું. હું જિંદગીભર તને પ્રેમ કરતો રહેવાનો. અલબત્ત રોજ રોજ વધતો રહેવાનો. એવું તો નહીં થાય ને કે મારા પ્રેમમાં ઘટતા તૃષ્ટિગુણના નિયમની જેમ તું મારાથી કંટાળી જાય અને પ્રેમ ઓછો થઈ જાય. સરિતાએ સાગરના જુલ્ફોમાં આંગળીઓ પરોવી અને આંખમાં આંખ મિલાવીને કહ્યું, એ મારા સમ્રાટ, હું તો તારા આટલા અપાર પ્રેમ હોવા છતાં તરસતી જ રહીશ. બસ ફક્ત તેને જ. તારો જેટલો પ્રેમ છે બધો જ વધાવીને તને ખૂબ પ્રેમ કરીશ. સાગર કહે, મારો પ્રેમ અપ્રિતમ છે. મારા પ્રેમના વંટોળને સમાવી લેજે જે ફક્ત તારા માટે છે. એવું ના થાય કે તું મારો પ્રેમ વધાવવામાં કાચી પડે. સરિતા કહે, મારા સમ્રાટ, મારી ઉત્પત્તિ તારા માટે થઈ છે. હું મારા સાગરના પ્રેમ સાગરમાં સંપૂર્ણ સમાઈ ગઈ છું. કાયમ માટે તારામાં જ સમાયેલી રહીશ. સાગર કહે, સરિતા છે જ સાગરમાં સમાવવા માટે. તારા જીવનમાં ફક્ત સરિતાની આસ છે. મારા પ્રેમમાં ઈશ્વરનો પ્રેમ સમાયેલો છે. સરિતા કહે, સાગર, હું ફક્ત તમારી છું. તમારા માટે સર્જાઈ છું. જીવનમાં ક્યારેય તમારા સિવાય કોઈ વ્યક્તિ, સંજોગ, કામ, અરે કાલે ઉઠીને આપણા બાળકો પણ થાય, કોઈ મારા માટે અગત્યનું નહીં હોય. મારા માટે હર હંમેશ સાગર તમે જ પ્રાથમિકથી અંત સુધી છો. બધી જ પ્રાથમિકતા ફક્ત તમારી જ રહેશે. બસ મને આમ જ તમારો પ્રેમ લૂંટાવતા રહેજો. સાગરને આજે સરિતાના બધા શબ્દ યાદ આવી રહેલા એ થોડો લાગણીવશ થઈ ગયો. એના હૃદયમાં પ્રેમના સ્પંદનો ઉછાળા મારવા માંડ્યા. એનાથી ના રહેવાયું અને સરિતાના મોબાઈલ પર એણે ફોન કર્યો.
3-4 વાર રિંગ મારવા છતાં સરિતાએ એનો ફોન ઊંચક્યો નહીં. સાગર નિરાશ થઈ ગયો. એણે ગુસ્સામાં ફોન સ્વિચ ઓફ કરી દીધો અને રૂમમાં આવી પાછો સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો. સરિતા અવિનાશ જોડે બહુ સમજી રહી હતી. બધું જ પૂરું થઈ ગયું. એણે કહ્યું, સર, તમે નિશ્ચિત રહેજો. હું આખું ઓપરેશન કુશળતા અને સાચવીને પાર પાડીશ. અને એના મોબાઈલ પર સાગરના ફોન આવવા લાગ્યા. એણે અવિનાશની સામે જ ફોન કટ કર્યા. પછી એના ફોન ચાલુ હતા. એણે ફોન મ્યુટ કરી દીધો. અવિનાશે ભાવેશ અને સરિતાને કેબિનમાં બોલાવીને કહ્યું, મેં સરિતાને વાત કરી લીધી છે. બરોબર 12 વાગે તમે હોટલ પહોંચી જજો. નેતાજીની અપોઇન્ટમેન્ટ 1 વાગ્યા પછીની ફિક્સ થઈ છે. તમારે લોકોએ હોટેલ તાજ પહોંચી જવાનું છે. સરિતા પહેલાં બરોબર 1 વાગે નેતાજી પાસે જશે. એના ટી-શર્ટ પર અને બેલ્ટ પર કેમેરા હશે, જે અગાઉથી આપણા એક્સપર્ટે ફિટ કરી દેશે. સરિતા પાસે તેના મોબાઈલ તેના પેન્ટના ખિસ્સામાં હશે. હાથમાં ઓફિસનો ફોન, જેમાં ઇમરજન્સી ઓપરેશનમાં 1 નંબર દાબતા સીધો જ મારો સંપર્ક થશે અને 2 નંબર દાબતા ભાવેશ તને લાગશે અને કોઈ ઇમરજન્સી થાય તો 0 ડાયલ કરી દેવાનો. એ સિક્યોરિટીને લાગશે. એટલી બધી જ જડબેસલાક કરી છે. ક્યાંય કોઈ ભૂલ ના થાય એની કાળજી રાખી છે. આ નેતાજી સત્તા પક્ષનો મોટો મિનિસ્ટર છે અને આપણી પાસે પાકી માહિતી છે કે 1 નંબરનો વ્યભિચારી અને ચરિત્રહીન છે. એ કોઈ પણ છોકરીને જોબ અપાવે છે તથા ધંધાકીય લોન અપાવવાના કામ હેઠળ યુવતીઓને ફસાવે છે. એ માણસનો શોખ હવે લત બની ગઈ છે. એને રોજ રોજ નવી છોકરીઓ જોઈએ છે. આપણે ઘણા સમયથી આ પિશાચ પર જાળ બિછાવતા હતા. આ પ્રાણી હમણાં જ ફસાયું છે. આપણે સરિતા પાસે હમણાં કોલ કરાવેલો. નેતાજીએ સરિતાને સચિવાલયમાં કાયમી સરકારી નોકરી અપાવવા પ્રોમિસ કર્યું છે અને એના માટે એનો બાયોડેટા પર્સનલ પ્રોફાઇલ માટે રૂબરૂ સચિવાલયમાં જ ન બોલાવતા હોટલ તાજમાં બોલાવી છે અને પોતાનો પર્સનલ નંબર આપ્યો છે. મારી પાસે એમના ખાસ માણસો પાસેથી માહિતી મળી હતી કે નેતા આવા જ કામ કરે છે, એટલે આખો પ્લાન ગોઠવાયો છે એમને ઉઘાડા પાડવા માટે. સરિતાએ કહ્યું, એવો કોણ માણસ આપણું પર્સનલ જાણે છે અને તમને માહિતી આપે છે? તમને જાણ કરવાથી એમને શું ફાયદો થાય? ઉલટાનું નેતાજીને જાણ થાય તો એમની તો જિંદગી ખરાબ થઈ જાય. અવિનાશ કહે, આ કોન્ફિડેન્શિયલ છે, પરંતુ તારી સાથે શેર કરવામાં વાંધો નહીં. એ માણસ એમનો કાયમી ડ્રાઈવર જ છે અને એ ડ્રાઈવરની બહેન સાથે પણ નેતાજીએ ખરાબ કામ કર્યું છે. ત્યારથી ડ્રાઈવર ઉશ્કેરાયેલો ફરે છે. એ કંઈ કરી શકતો નથી કે નથી સહી શકતો. એક ચોક્કસ માણસ દ્વારા એ ડ્રાઈવરે આપણા પ્રકાશનમાં માહિતી પહોંચાડી છે અને મારી પાસે આ કામ આવ્યું અને તે કરવા મેં નિશ્ચય કર્યો. એકવાર એ નેતા ખુલ્લો પડી જાય, બધાની જિંદગી બચી જાય. પરંતુ સરિતા તો ખૂબ જ સાવચેતી રાખે છે. એ જંગલી વરુ જેવો છે. છોકરીઓ જોતાં જ એને દાઢ સળગી જાય છે. હજુ એકવાર વિચારી લે અને તારે તારા પપ્પા ને કે તારા હસબન્ડને પૂછવું હોય તો એકવાર પૂછી લે. એમની શું કન્સર્ન છે એ જોઈ લે. હજી સમય છે. સરિતા કહે, ના, હું કુશળતાપૂર્વક સાવધાનીથી કરીશ. તમે ચિંતા ન કરો. તમારો સાથ અને સહકાર છે. ભલે બહાર પણ
સાથે ભાવેશભાઈ અને સચિનભાઈ છે. આ ફોન છે જે મારી સિક્યોરિટી માટે છે. એમાં તમે ટ્રાન્સમીટર ફિટ કરેલું છે. તમે અમારા સંવાદ સાંભળી શકશો. તમને પરિસ્થિતિનો પૂરો ખ્યાલ રહેશે. હું સારી રીતે કરીને આવીશ. અવિનાશે ઊભા થઈને સરિતાને બેસ્ટ ઓફ લક કહ્યું. ટેક કેર સરિતા. આજે તું મારી રિસ્પોન્સિબિલિટી છે. સાંભળજે. સરિતાએ કહ્યું. ડોન્ટ વરી સર. થેન્ક યુ કહીને કેબિનની બહાર નીકળી ગઈ. સરિતા કેબિનની બહાર આવીને પોતાની જાતને ઢંઢોળી. જે કંઈ કરી રહી છે બરાબર કરી રહી છું ને? મેં સાગરને કંઈ જ પૂરી વિગત સાથે જણાવ્યું નથી. એમ જ કીધું જ. ખૂબ જ રોમાંચક રિપોર્ટિંગ છે. ન કરે નારાયણને કાંઈ થાય તો એણે પોતાના ટી-શર્ટ પર કોટ પહેરી લીધો. કોટના શોભતા બટનમાં કેમેરો છુપાવેલો છે. સ્ટ્રિંગ ઓપરેશન કરવું છે અને એ એના મોબાઈલમાં. અને બહાર વાતમાં બેઠેલા ભાવેશ સરે પણ રેકોર્ડ કરી શકશે. તથા ઓફિસ ઇમરજન્સી વખતે વાપરવા આવેલો ખાસ સિક્યુરિટી મોબાઈલ. એમાં ટ્રાન્સમીટર પણ લગાવેલું છે. બહુ ચેક કરી એણે ભાવેશ અને સરીન જે રાહ જોઈ બહાર બેઠા હતા એમને જઈને મળી. એણે પૂછ્યું, બધી તૈયારી બરોબર છે ને? એ લોકોએ સામે થમ્સ બતાવી ઓકે કર્યું અને ત્રણેય જણા હોટેલ તાજ જવા નીકળી ગયા. રસ્તામાં સચિને ભાવેશને પૂછ્યું, આ આટલો મોટો VIP આમ સરકારી નોકરી માટે છોકરીઓને આવી મોંઘી હોટલમાં કેમ બોલાવે? મુંબઈમાં લક્ઝરી હોટલોની ક્યાં કમી છે? ભાવેશે કહ્યું, અરે યાર, આ પોલિટિક્સ લીડર્સના ફંડા છે. અહીં એ લોકોની પાર્ટી મીટિંગ, ફોરેનથી આવનાર ગેસ્ટ અને પોલિટિક મીટિંગ થતી હોય. સાથે સાથે પર્સનલ શોખ માટે આ બધાના ઊંચા સેટિંગ હોય છે. આપણી સમજની બહાર છે અને અહીં આ લોકોને પ્રાઇવસી અને સિક્યુરિટી મળી રહે છે. બાય ધ વે, સરિતા તું તો કોન્ફિડન્ટ છે ને? કોઈ બીજો વિચાર નથી ને? આર યુ ઓકે? ક્યારની સાવ ચૂપચાપ બેઠી સરિતા કહે, નો, આઈ એમ ઓકે. એક જ વાત મનમાં છે કે મારા હસબન્ડને પૂરી માહિતી નથી આપી. એ મને ખટકી રહી છે. આમાં કંઈ પણ ગડબડ થઈ તો ખબર નથી તેનું શું રિએક્શન હશે. ભાવેશે કહ્યું, તારી વાત સાચી છે સરિતા. તારી ભૂલ છે. આવા કામ માટે તારે એમને વિશ્વાસમાં લેવા જોઈએ. તું એક કામ કર. એની વાત કાપતા સચિન બોલ્યો, જે થઈ ગયું એ થઈ ગયું. તું આવું બોલીને એને ગિલ્ટી ના કરાવ. વધારે નર્વસ થઈ જશે. ભાવેશ કહે, હું નર્વસ નથી કરી રહ્યો. સાચો અભિપ્રાય આપું છું. હા સરિતા, તું અત્યારે ફોન કરીને જણાવી દે ને કે તું આમ જઈ રહી છે અને એ તારા સંપર્કમાં રહે. સરિતા કહે, ના, એ ભડકશે. ઘરે જઈને જ વાત જેવા પડશે એવા દેવાશે. ભાવેશ કહે, તો તારા પપ્પાને ખબર છે ને? સરિતા, હવે એમને ખબર છે, પણ આમ મિનિસ્ટ્રીનું સ્ટિંગ ઓપરેશન છે એ ખબર નથી. પણ અવિનાશ સર વાત કરવાના છે. આમ વાતો કરતાં કરતાં તાજ આવી ગઈ. સરિતા પહેલાં ઉતરી, સાથે ભાવેશ ઉતર્યો. બંને તાજના મુખ્ય ગેટ તરફ જવા નીકળ્યા. સચિનને સિક્યુરિટીએ કહ્યું, લાવો ચાવી, હું પાર્ક કરી આવું. પણ સચિને કહ્યું, પ્રેસની કાર છે, હું પાર્ક કરું છું. એ લોકોએ એમના ID કાર્ડ બતાવ્યા. સિક્યુરિટીએ એમને જવા માટે કહ્યું. સરિતા અને ભાવેશ મુખ્ય દ્વારમાંથી અંદર આવ્યા. અંદર પ્રવેશ કર્યા પછી કાચના મોટા મોટા દરવાજા અને ચારો તરફ વિન્ડોઝ પરથી મોટા કાચ અને આધુનિક પડદાઓથી શોભતી હતી.
એર કન્ડિશનની ઠંડક અને ઘણા વિઝિટર હોવા છતાં શાંતિ જણાતી હતી. ટ્રેડિશનલ સોફાઓની બેઠક અને આકર્ષક અને મોંઘા મોટા ઝુમ્મર લટકતા હતા. એમાંથી થોડા દિવસે પણ પીળી રોશની થઈ રહી હતી. સાથે ધીમું ક્લાસિકલ મ્યુઝિક વાગી રહ્યું હતું. દિવાલો પર મોંઘા મોંઘા પેઇન્ટિંગ લગાવેલા. ત્યાં છત ડબલ ઊંચાઈવાળી હતી, જે હોલના મોભામાં વધારો કરતી હતી. સામે રિસેપ્શન ડેસ્ક પર એક યુવતી અને બે યુવક હાસ્યની મુદ્રામાં ઊભા હતા. યુવતી એની બુકમાં કંઈક લખી રહી હતી. યુવક યુનિફોર્મમાં ટાઈ સરખી કરતો ગેસ્ટને કંઈક સમજાવવામાં વ્યસ્ત હતો. સરિતા ભાવેશ રિસેપ્શન પર ગયા અને પેલી યુવતીને કહ્યું, "એક્સક્યુઝ મી મેડમ, અત્યારે ખાંડેકર સરને મળવાનું છે. અમારી અત્યારની અપોઇન્ટમેન્ટ છે." રિસેપ્શનિસ્ટે સરિતા સામે જોયું અને થોડું મલકાઈ અને પછી કહ્યું, "ઓહ, મિસ સરિતા છો આપ? ખાંડેકર સરની સૂચના છે. અહીં તમારી અપોઇન્ટમેન્ટ 1 વાગ્યાની છે. તમારું આઈડી આપો." સરિતાએ આઈડી આપ્યું. રિસેપ્શનિસ્ટે સ્માઇલ આપતા કહ્યું, "તમે એકલા રૂમ નંબર 1201માં સામે લિફ્ટમાંથી જઈ શકો છો." ભાવેશે કહ્યું, "સરિતા, તું જા, હું અહીં વેઇટ કરું છું." એમ કહીને સરિતાને લિફ્ટ પાસે મૂકી કહ્યું, "બેસ્ટ લક એન્ડ ટેક કેર. હું અને સચિન અહીં એક જગ્યાએ બેસીશું. તારે વેઇટ કરીશું. અમારી પાસે મોનિટર છે. અમે કનેક્ટ જ રહીશું. તું ચિંતા વિના આગળ વધ." એટલામાં સચિન કાર પાર્ક કરીને આવી ગયો. સચિને પણ બેસ્ટ લક કહ્યું અને સરિતા થેન્ક યુ કહી લિફ્ટમાં જવા નીકળી ગઈ. ભાવેશ અને સચિન એમનું કામ સંભાળવા સેફ જગ્યા જોવા લાગ્યા. કોઈ બે આંખો આ બધું દૂરથી જોઈ રહી હતી અને રેકોર્ડ કરી રહી હતી. સરિતા તાજ હોટલમાં ટાવરના 12મા માળે પહોંચી ગઈ. એણે 1201 નંબરનો રૂમ જોવા દ્રષ્ટિ પડી અને લિફ્ટની સામે જ પેસેજમાં જતા છેલ્લો રૂમ હતો. એને નવાઈ લાગી. સિક્વન્સ પ્રમાણે 1201 પહેલો આવે. ઠીક છે. એ લાલ કાર્પેટ બિછાવેલા પેસેજમાં હળવે પગલે ચાલતી આગળ વધી. એ લિફ્ટથી વધતા રૂમની સિચ્યુએશન, ડેકોરેશન, બ્રાસના સ્ટેન્ડ પર મૂકેલા ઇન્ડોર પોટ્સ જોતી આગળ વધી. 1201 પર આવી 1 સેકન્ડ અટકી અને મન મજબૂત કરીને આગળ પાછળ લોબીમાં જોયું. કોઈ નહોતું. એણે ડોર બેલ માર્યો. થોડાક સમયમાં ડોર ખુલ્યો. એમાંથી એક લેડી બહાર નીકળી. સ્ટાઇલિશ કપડાં કહેવા પૂરતા પહેરેલા. એણે સરિતા સામે જોયું અને આંખો ચડાવી કટાક્ષ ભાવમાં હોઠ વકાવી બહાર નીકળી ગઈ અને એને અંદર જવા કહ્યું. "પ્લીઝ ગો ઇન. સર ઇઝ વેઇટિંગ ફોર યુ." સરિતા કોટ સરખો કરી થોડા ગભરાયેલ સ્વરે બોલી, "યપ, થેન્ક યુ." એના શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. કાળજું કઠણ કરી અંદર ગઈ. દરવાજો બંધ થઈ ગયો છતાં એણે પૂછ્યું, "મે કમ ઇન સર?" એક કદાવર અને મુખથી સોહામણો ખાંડેકર સામે ખુરશી પર બેઠેલો. સામેની ટીપોય પર અનેક ફાઇલો પડી હતી. મોટી મોટી આંખો અને પ્રભાવશાળી ચહેરો હતો. રૂઆબ એના મોં અને બોલવામાં છલકાતો હતો. એણે સરિતાને કહ્યું, "પ્લીઝ કમ એન્ડ બી સીટેડ." સરિતાને હાથથી સામેની ખુરશીમાં બેસવા ઇશારો કર્યો. સરિતા થેન્ક યુ સર કહીને સામે બેઠી. ખાંડેકરના ફોનની રિંગ વાગી. એણે ફોન રિસીવ કરી વાત કરવા માંડી. સરિતાએ ત્યાં સુધી
રૂમની અને બધી સિચ્યુએશન વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માંડ્યું. એને થયું અવિનાશ સરને કંઈક માહિતી ખોટી મળી લાગે છે અને એટલામાં ખાંડેકર ફોન પૂરો કરીને કહ્યું, સરિતા ત્રિવેદી, એમ આઈ રાઈટ? હા, તમારા માટે મારી પાસે ભલામણ આવી છે. તમે તમારા સર્ટિફિકેટ એ બધું લાવ્યા છો? સરિતાએ કહ્યું, હા સર, આ રહી મારી ફાઇલ. એમ કહીને ખાંડેકરના હાથમાં ફાઇલ મૂકી અને ફાઇલ આપીએ ખુરશી પર સંકોચાઈને પાછી બેઠી. ખાંડેકરે પહેરેલા ચશ્મા કપારે ચડાવી ફાઇલ ખોલીને પાના ફેરવવા માંડ્યો. પછી તાસી નજરે સરિતા સામે જોવા માંડ્યો. એવું ધ્યાન પેપરમાં નહીં, સરિતામાં જ હતું. સરિતાની અને ખાંડેકરની આંખ મળી એટલે ખાંડેકરે ફાઇલ બાજુમાં મૂકીને કહ્યું, સર્ટિફિકેટ તો જોઈ લીધા. તમારો અનુભવ શું છે? તમારી અપેક્ષા શું છે? બાય ધ વે, તમે શું લેશો? સરિતાએ સંકોચ સાથે કહ્યું, કંઈ નહીં સર, થેન્ક યુ. બસ આ જોબ મને મળી જાય તો સારું, મારે ખૂબ જરૂર છે. ખાંડેકરે કહ્યું, હા હા, એ તો દેખીતી વાત છે, તમને જોબની જરૂર છે. એમ કહીને ઊભા થઈ સામેના ડેસ્ક પરથી પાણીની બોટલમાંથી ગ્લાસમાં પાણી કાઢી સરિતા તરફ ભર્યો. ત્યાં સુધીમાં સરિતાએ બધું ચેક કરીને રેકોર્ડિંગ ચાલુ કરી દીધું. સરિતાએ ગ્લાસ લીધો. ગ્લાસમાં આપતી વખતે ખાંડેકરે સરિતાની આંગળીઓ પર એની આંગળીઓનો સ્પર્શ કર્યો. પછી એકદમ હસતા હસતા કહ્યું, તમારી જોબ નક્કી જ છે. તમારા સર્ટિફિકેટ તો જોયા, પણ તમે આવ્યા ત્યારથી જોબ આપવાનું નક્કી કરેલું. બાય ધ વે, તમારી સાથે 2 છોકરાઓ સાથે આવ્યા છે. કોણ છે? સરિતાને થયું, હું આવી એની સાથે કોઈએ ફોન કરીને જાણ કરી છે કે હું એકલી નથી આવી. સરિતાએ સ્વસ્થ થતાં કહ્યું, સર, મારો એક ભાઈ છે અને એક કઝિન. મુંબઈમાં આવી હોટલમાં પ્રથમવાર પગ મૂક્યો છે. એ લોકો સાથે આવ્યા છે. મારા કઝિનને હોટલ જોવી હતી એટલે. સર, એની વાત કાપતા ખાંડેકરે કહ્યું, ઓહ, ઓકે ઓકે, મેં રિસેપ્શન પર એમનું ધ્યાન રાખવા કહ્યું છે. ચા કોફી કે એમને જે ફાવે તે આપવા કહ્યું છે. તું ચિંતા ના કરીશ, બી રિલેક્સ. સરિતાને મનમાં થયું, આ બધે બહુ જ ધ્યાન રાખીને બેઠો છે. મારે સાવચેત રહીને વર્તવું પડશે. એને કોઈ રીતે વહેમ ના જ આવવો જોઈએ. ખાંડેકરે કહ્યું, ઓકે, શું હોબી છે અને બીજા શોખ? સરિતાએ યુક્તિપૂર્વક જવાબ આપવા માંડ્યા. ખાંડેકરને વહેમ ના આવે અને જાળમાં ફસાય. સર, મને મૂવીઝનો ખૂબ શોખ તથા જોવાલાયક અને હરવા ફરવાનો ખૂબ શોખ છે. ક્યારેક ફ્રેન્ડ સાથે પબમાં જાઉં ત્યાં ડિસ્કો. ખાંડેકરે કહ્યું, વાહ ભાઈ વાહ. એમ કહી ખાંડેકર ટીપાઈ પરથી બોટલ લીધી. ગ્લાસમાં પેક કરતાં કહ્યું, તું લઈશ? સરિતાએ કહ્યું, ના સર, અત્યારે નહીં. મારી સાથે મારા ભાઈઓ છે. ખાંડેકરે હસવા સાથે કહ્યું, ઓહ, ઓકે ઓકે કહીને એક સાથે ડ્રિંક પૂરું કરી ગયો. પછી કહે, એકદમ લાઇટ બનાવું, તમારી નોકરી પાકી. સર, ના ના, અત્યારે નહીં. ખાંડેકર ઊભો થયો અને બીજો પેક બનાવવા લાગ્યો. સરિતાએ ફોનમાં ચેક રેકોર્ડિંગ ચાલુ હતું અને સિક્યુરિટી ફોનમાં પણ બધું ઓન હતું. ખાંડેકરે કહ્યું, તું કંઈક બીજા વિચારમાં છે? સરિતાએ બાજી સંભાળતા કહ્યું, નો સર, આઈ એમ હિયર ઓનલી. ખાંડેકર થોડા આગળ વધી એની ખુરશી સરિતાની ખુરશીની લગોલગ લાવી દીધી અને કહ્યું, મને ફાલતુ વાતોમાં રસ નથી. તને સીધું જ આમંત્રણ આપી દઉં, આવી જા અહીં મારી પાસે. અને બેડ તરફ ઇશારો કર્યો.
સરિતા કહે, નો સર, મારા ભાઈઓ અને સર, હું એવી છોકરી નથી. ખાંડેકર ખુરશી પરથી ઊભો થઈ ગયો. એને ઉપરનું પહેરેલા અંગરિયું કાઢીને ખુરશી પર નાખી દીધું અને સરિતાને હસતા ઈશારાથી આમંત્રિત કરવા લાગ્યો. સરિતા હવે ગભરાઈ. એણે કહ્યું, નો સર, હું એવી છોકરી. ખાંડેકર કહે, અહીં આવે એ પહેલાં આવું જ બોલે. એકચ્યુઅલી સાચું કહું, તમારી છોકરીઓની આ સ્ટાઇલથી ટેવાઈ ગયો છું. ના પાડે એમાં જ હા હોય છે. તમે રડી થોડી કહે કે કીધું ને અમને વશ થઈ જાઓ. હે કહી હસ્યો. બીજો પેગ પણ પી ગયો. સરિતા ઊભી થઈ ગઈ અને સલામત અંતરે જઈને કહ્યું, સર, હું તમને પછી મળીશ. ખાંડેકરે કહ્યું, પછી? આવતીકાલ કોણે જોઈ છે? જોજો, મેં તારા નામનો અપોઇન્ટમેન્ટ લેટર તૈયાર જ કરાવી રાખેલો છે. ખાતામાં પણ રેકોર્ડમાં કોપી છે. તને કોઈ દગો નહીં થાય એ આખું ડિપાર્ટમેન્ટનો પોર્ટફોલિયો મારા હાથમાં છે. એમ કહી કાગળ બતાવ્યો. પાછો ટીપોય પર મૂકીને સરિતા તરફ આગળ વધ્યો. એણે સરિતાને ગળામાંથી પકડી બાથમાં લીધી અને ગાલ પર ચુંબન કરવા લાગ્યો. સરિતાને કહે, આવી જા, હવે મને તડપાવ નહીં. આવી જા કહી ઉંચકવાનો પ્રયાસ કર્યો. સરિતાએ એના હાથમાંથી છૂટવા ખૂબ પ્રયાસ કર્યો. પેલાએ એને ઊંચકીને પલંગમાં ફેંકી. એની ઉપર આ બાજુ ભાવેશ, સચિન બધું રેકોર્ડિંગ જોઈ રહેલા. એમને તો ત્યાંથી ઊભા થઈ જઈને ઉપર આવવા પ્રયત્ન કરવા લાગ્યા. ત્યાં કોઈ આવીને એમને કહ્યું, અહીં ચૂપચાપ બેસી રહો. સિક્યુરિટીની માણસ ગન સાથે ઊભો હતો. ભાવેશ, સચિન સમય સૂચકતા વાપરી પાછા બેસી ગયા. સરિતાએ સિક્યુરિટી ફોનમાં 1 નંબર ડાયલ કરવા કી દાબી દીધી. ખાંડેકર બેડ પર આવીને સરિતા સાથે જબરજસ્તી કરવા લાગ્યો. સરિતાથી હવે ના રહેવાયું. એને ઘંટો પાડીને, એ કૂતરા, ઊભો થા અહીંથી. તારી અસલિયત મારી સામે આવી ગઈ. તારો આ નાગો નાચ કેમેરામાં કેદ થઈ ગયો છે. સીધો જ ઊભો થઈ જા, નહીંતર હાલ હું પોલીસને બોલાવી લઈશ. ખાંડેકર હસતા હસતા કહ્યું, હું કોઈ કાચો ખેલાડી નથી. મને સીસીટીવી કેમેરામાં કેદ થયેલું બધું જ દેખાય છે. તારો કેમેરા ક્યાં છે? જો આ રહ્યો. એમ કહીને કોટના બટનની સાથેનો કેમેરો ખેંચી કાઢ્યો અને એનો કોટ ખેંચી ફાડી નાખ્યો. સરિતાના શરીર પર ટી-શર્ટ અને પેન્ટ રહેલા. ખાંડેકર હવે નશામાં પાગલ થયેલો. એણે સરિતાનું ટી-શર્ટ ખેંચવા માંડ્યું અને કહ્યું, બધું કાઢી નાખ. મને વશ થઈ જા, નહીંતર બરબાદ થઈ જઈશ. અહીંથી પાછી નહીં જઈ શકે. તારા ભાઈઓ પણ નહીં જઈ શકે. સરિતાએ સિક્યુરિટી ફોનની ચાપ દબાવવા માંડી અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરવા માંડી. અવિનાશના ફોનમાં સિક્યુરિટી સાયરન વાગી. એ તાત્કાલિક ઊભો થઈ ગયો. વેટરને પૈસા આપી તુરંત રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી હોટલના પ્રવેશદ્વાર તરફ આગળ વધ્યો. એ પહેલેથી જ તાજની રેસ્ટોરન્ટમાં જ બેસી રહેલો. સરિતાનો સંકેત મળતા જ સિક્યુરિટીને કાર્ડ બતાવી અંદર ગયો. જતાં એણે પોલીસ કમિશનરને ફોન કરી દીધો. વાત ટૂંકમાં સમજવી દીધી. સામે મિનિસ્ટર છે એ વાત છુપાવી. અવિનાશ ઝડપથી 12મા માળે લિફ્ટથી પહોંચી ગયો અને દરવાજો તોડી કાઢ્યો. ભાવેશ અને સચિનને હોટલ મેનેજર સાથે ઉપર બોલાવ્યા. ખાંડેકર હવે નર પિશાચ બની ગયેલો અને પોતાની આપા ખોઈ બેઠેલો. એણે સરિતાને બાહોમાં લઈને ચૂથવા માંડી.
જબરદસ્તીથી એના મુખ પર ચુંબન લેવા માંડ્યો. એનું ટી-શર્ટ ફાડી નાખ્યું. એ આગળ વધે એટલામાં જ એના રૂમનો દરવાજો ખુલ્યો અને એ ચોંકીને બેડ પરથી નીચે ઉતરી ગયો. સરિતા બે હાથ વડે ઇજ્જત બચાવતી ખૂબ રડતી કકળતી બેડમાં પડી હતી. અવિનાશે જોરથી ત્રાડ પાડી, "સાલા સુવર ખાંડેકર, આજે તારી પોલ ખુલ્લી થઈ ગઈ." તારો ચહેરો બેનકાબ થઈ ગયો. ભાવેશ અને સચિન કેમેરાથી રેકોર્ડિંગ કરી રહેલા. પાછળ સિક્યુરિટી એ કમિશનરના આદેશ સાથે આવેલી પોલીસ ખાંડેકરને ગિરફ્તાર કર્યો. સરિતા અવિનાશને જોઈને, "સર જુઓ, આ શું થઈ ગયું?" કહીને અવિનાશને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. અવિનાશે કોટ ઉતારીને એને પહેરાવી દીધો. એટલામાં બીજી ચેનલમાં મીડિયાવાળાને ખબર પહોંચી ગઈ. તાજ પર બધા દોડી આવ્યા. થોડાક જ સમયમાં હોટલ સમરોગણ બની ગઈ. બધાએ ફોટા અને રેકોર્ડિંગ કરવા માંડ્યું. રડતી સિસકતી ડૂસકા ભરતી સરિતા અવિનાશની બાહોમાં આશરો લઈ રહી હતી. પોતાનું મોં અને જાત છુપાવી રહી હતી. ખાંડેકરનો ભાંડો ફૂટી ગયો હતો. સ્ટિંગ ઓપરેશન સફળ રહ્યું, પરંતુ સરિતાને ઘણો આઘાત પહોંચ્યો. હવે એ સાવ સૂનમૂન થઈ ગઈ. અવિનાશ સાથે એ ઓફિસ આવી ગઈ. ખાંડેકરને એરેસ્ટ કરાવીને પોલીસ લઈ ગઈ. આજે ટીવી અને ન્યૂઝપેપરમાં હેડલાઇન મળી ગઈ. બ્રેકિંગ ન્યૂઝમાં ટીવી પર વારંવાર ન્યૂઝ આવી રહ્યા. લાઇવ સ્ટ્રિંગ ઓપરેશનમાં મહારાષ્ટ્રના મિનિસ્ટર રંગે હાથ ઝડપાયા. એમની કામલીલા ખુલ્લી પડી ગઈ. અત્યાર સુધીમાં ન જાણે કેટલી છોકરીઓમાં શિયળ અભડાવ્યા હવે, પરંતુ પાપનો ઘડો ભરાઈને ફૂટી ગયો. આજે પકડાઈ ગયો. છોકરી કોણ હતી એ વર્ણન નથી આપ્યું, પણ કોઈ ચોક્કસ પ્લાનિંગ સાથે આ સ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું છે એ નક્કી. છોકરીએ ચહેરો ઢાંકી દેતા ઓળખ નથી થઈ શકી, પરંતુ જેણે કરાવ્યું છે એના દ્વારા જાણ થઈ શકશે. આમ ટીવીના બ્રેકિંગ ન્યૂઝમાં સમાચાર ચમકવા લાગ્યા. સરિતાના ગયા પછી ભાવેશ, સચિન અંદર, અવિનાશ કેબિનમાં આવ્યા. ભાવેશ કહે, "સર, હું તો ગભરાઈ ગયેલો કે આ ખાંડેકર આજે સરિતાને ફેંદી નાખશે. સિક્યુરિટીવાળાએ મને કહ્યું, હવે મામલો ગરમ છે, તમે ઉપર જાઓ." એટલામાં, "સર, તમે પાછા આવી ગયા." અવિનાશ કહે, "આ સિક્યુરિટીવાળો મારો જ હતો. મેં જ એને ફોડી રાખેલો." ભાવેશ, સચિન બંને એક સાથે બોલી ઉઠ્યા, "હે? તો એમણે અમને કેમ રોક્યા?" અવિનાશ કહે, "મારી સૂચનાથી જ. ત્યાં જ બરોબર સીન થઈ બધું બરોબર ગરમ થાય તો મીડિયામાં વાત ચગે ને." ભાવેશ કહ્યું, "પરંતુ સર, વધુ મોડું થઈ જાત તો સરિતાનો બળાત્કાર થઈ ગયો હોત." અવિનાશ કહે, "મારે કાચું નહોતું કાપવું. ખાંડેકર એ એના પર હુમલો કર્યો, એને ફેંકી ખૂબ ચુંબનો કર્યા. મેં થોડી ધીરજથી રાહ જોઈ. આ ન્યૂઝ રેકોર્ડિંગ થવું જરૂરી હતું. આ તો પાકો પુરાવો હતો. પણ લાગ્યું એને ખાંડેકર નહીં બક્ષે ને ત્યારે તમને પોલીસને બોલાવીને હું ત્યાં પહોંચી ગયો. આવા સમાચાર બનાવવા માટે કોઈકે તો કંઈક બલિદાન આપવું પડે ને. સેક્રિફાઈસ કર્યા વગર ક્યાં મળે છે." એમ કહી ફરી આંખ મીચકારી. "હવે આપણે ગોળ ગરાસ." બંને આપણી પાસે કહી ત્રણે જણાએ હસતા હસતા હાથ મિલાવ્યા. સરિતા ઘરે આવી ગઈ. એના સાસુએ દરવાજો ખોલ્યો, પરંતુ એ કંઈ પણ બોલ્યા વિના સીધા એના રૂમમાં જતી રહી. ડ્રોઈંગ રૂમમાં સાગર બેઠેલો
એને પણ આશ્ચર્ય થયું. ઠીક છે, ફ્રેશ થઈને આવશે એમ સમજી એને ટીવી ચાલુ કર્યું. દરેક ન્યૂઝ ચેનલ પર સરિતાના સ્ટિંગ ઓપરેશનના સમાચાર હતા. એણે ખબર પડી ગઈ. આ સરિતા જ છે. અને પછી એણે સરિતાના કહેવાતા રોમાંચિત સમાચાર જોવા લાગ્યો. સરિતાને હોટલમાં પ્રવેશી રૂમમાં ગઈ. વાતચીત બધા સમયે કેમેરા ખાંડેકર તરફ જ મંડાયેલો હતો, કારણ કે સરિતાના કોન્ટરના બટન સાથે હતો. એટલે સરિતા જોવાતી નથી, ફક્ત ખાંડેકર જ દેખાય છે. પરંતુ સાગરને તો ખ્યાલ આવી ગયો. છેડા સુધી રેકોર્ડિંગ પ્રસારિત થઈ. પછી અચાનક સીન બદલાયો. પોલીસ મેનેજર સાથે દરવાજો ખોલી અંદર આવ્યો. સરિતાને ચિત્રે ચૂંથાયેલી જુએ છે. પછી સરિતાનું મોં ઢાંકેલું હોય છે. સરિતા અવિનાશને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. બધું જ છેડા સુધી એણે જોયું. અવિનાશ સરિતાના ખુલ્લા બરડા પર હાથ પ્રસરાવે છે. પછી એનો કોટ પહેરાવીને લઈ જાય છે. ખાંડેકરનો કામલીલાનો પર્દાફાશ, કેબિનેટને પક્ષમાંથી હકાલપટ્ટી વગેરે ન્યૂઝ સતત દરેક ચેનલો પર ચાલવા લાગ્યા. સાગર સમાચાર પૂરા જોઈને ટીવી બંધ કર્યું અને તરત જ એના રૂમ તરફ દોડી ગયો. રૂમમાં જઈને દરવાજો બંધ કર્યો અને સરિતા બેડ પર બેઠી બેઠી રડી રહી હતી. સાગર ગુસ્સામાં ધુઆપુઆ હતો. એણે સરિતાને કહ્યું, તું આ શું કરી આવી? શેનું સ્ટિંગ ઓપરેશન? શું છે આ બધું? તને આ બધી જાણ હતી? કોણે કર્યું આવું પ્લાનિંગ? એક સામટા અનેક પ્રશ્નો પૂછી લીધા. સરિતાએ રડતા રડતા કહ્યું, હું બધું જ કહું છું વિગતથી. મને માફ કર સાગર, મારી ભૂલ થઈ ગઈ. સરિતાએ શરૂઆતથી અંત સુધી બધી જ વાત કરી. આખું પ્લાનિંગ અવિનાશનું હતું એમ જણાવ્યું. એનાથી એના અખબાર અને ન્યૂઝ ચેનલને ખૂબ લાભ થયો. ટીઆરપી વધી ગઈ. મારા આ કાર્યએ અખબારનો કારોબાર રાતોરાત વધારી દીધો. સાગરે કહ્યું, અરે બેવકૂફ, તારો ઉપયોગ થયો. તને શું લાભ થયો? કમાનારા કમાઈ ગયા, લાભ લેનાર લાભ લઈ ગયા. તારી આ બેવકૂફીભરી રોમાંચિક સફરે તારી ઇજ્જતના ફના ફાટ્યા કરી નાખ્યા. યુ રાસ્કલ, તે કોને પૂછીને આ કર્યું? તારો બાપ તો આ એ જ અખબારમાં છે. એને ખબર નહોતી કે દીકરીની ઇજ્જત પર ખેલ ખેલીને એણે દોઢિયા કમાઈ લીધા. તને ખબર પડે છે તે શું ગુમાવ્યું છે? પેલો રાક્ષસ તારા શરીર સાથે ચેડા કરે છે, તને ગંદી રીતે ફેંદી રહ્યો છે, તારા કપડાં ફાડી રહ્યો છે. આ બધું તમારા સ્ટિંગ ઓપરેશનનું લાઈવ બતાવી રહ્યા છે. આખું જગ જોઈ રહ્યું છે અને હું લાચાર બેવકૂફની જેમ તારી ઇજ્જત લૂંટાતી ઘરે બેસીને જોઈ રહ્યો છું. એની તારા કપડાં નહીં, તારી ઇજ્જત, આપણી ઇજ્જત, પ્રેમ, સંબંધ, કુટુંબ સાથે બહુ જ એક ઝાટકે ફાડી નાખ્યું. બધું જ લૂંટી લીધું. તારી સંમતિથી જ બધું લૂંટાઈ ગયું. એમ કહી સાગર ખૂબ રડી પડ્યો. આઈ હેટ યુ, આઈ હેટ યુ, યુ બીચ, આઈ હેટ યુ કહીને બારણા પછાડી બહાર જતો રહ્યો. સરિતા પલંગ પર હાથ પગ પછાડીને ખૂબ રડી રહી. એને સમજ નહોતી પડતી એ શું કરે. એણે શરમ છોડી બહાર ગઈ. સાગરના પગ પકડી લીધા. ખૂબ જ રડી. માફી માંગી. હું ખરાબ ચિતરાઈ, મારો ઉપયોગ થઈ ગયો, પરંતુ તું મારો સાથ આપ. મને આમ તિરસ્કારીશ નહીં, નહીંતર હું નહીં જીવી શકું. સાગર, મને માફ કર. એ એના પગ પકડીને રડતી રહી. આખી રાત સરિતા રડતી રહી. સાંજે સરિતાના માતા પિતા
એને મળવા માટે આવી ગયા. સરિતા કોઈને ના મળી. રૂમ બંધ કરીને અંદર જ બેસી રહી. એના મમ્મી પપ્પા જતા રહ્યા. સાગરને મળીને માફી માંગી અને દીકરીને માફ કરી દેવા વિનંતી કરતા ગયા. સાગર કંઈ બોલ્યો નહીં. એ લોકો મળીને નીકળી ગયા. રાતે સાગરના મમ્મી પપ્પા સુરતથી પાછા આવી ગયા. એ લોકો 4-5 દિવસથી સુરત એના મામાના ઘરે ગયેલા હતા. ઘરમાં સુસ્તી લાગતા સાગરને પૂછ્યું, શું થયું છે દીકરા? એ લોકો બાકીની કંઈ ખબર જ નહોતી, કારણ કે સરિતા છે એ ગણતરીના લોકોને જ ખબર હતી. સાગરે કહ્યું, કંઈ નહીં, તબિયત નરમ છે. સરિતાને ગોળી લઈને સૂઈ ગઈ છે. તમે લોકો આરામ કરો, હું પણ સૂવા જાઉં છું, એમ કહી એ ગયો. સવારે સાગર ઉઠ્યો. એણે સરિતાને ઉઠાડી કહ્યું, ઠીક છે, જે થઈ ગયું એ થઈ ગયું. ગઈ ગુજરી ભૂલી જા, સ્વસ્થ થા. મમ્મી પપ્પાને કાંઈ ખબર નથી. આપણે કોઈ સીન ઊભો નથી કરવો. મારે આમે કાલે ટૂર પર જવાનું છે. તું હમણાં રજા મૂકી દેજે. સરિતા કહે, હું આમ પણ જવાની નથી ક્યાંય, ઘરે જ છું. પણ સાગર, તમે મને સાચે જ માફ કરી દીધી છે? કાલે ટૂર પર જવાનો? હમણાં ના જઈશ ને પ્લીઝ. સરિતા સાગરને આંખમાં આંખ પોરવીને કહ્યું, હું 1 સેકન્ડ ઊંઘ્યો નથી. મારી આંખ સામે તારી લૂંટાતી ઇજ્જત જ દેખાય. એમાં ક્યાં તારી બેવકૂફીના લોકોએ કેવો ઉપયોગ કર્યો અને તારા ખુલ્લા બરડા પર શરીર પર પેલો બાસ્ટર હાથ ફેરવતો રહ્યો. તું એની બાહોમાં ભરાયેલી રહી, જેણે તારો આવો ઉપયોગ કર્યો. હું બધું નથી જોઈ શક્યો, નથી ભૂલી શક્યો, એમ કહીને એ ખૂબ રડી પડ્યો. બોલ્યો, મારું દિલ તૂટી ગયું છે. હું આવું કેવી રીતે સહી શકું? પેલો મિનિસ્ટર તો પિશાચ હતો જ, પરંતુ આ રામ નામ બોલી રાવણનું કામ કરી ગયો. તારી ઇજ્જત તો અવિનાશે લૂંટી છે. બીજા પાસે લૂંટાવી, એણે લૂંટી અને કેમેરા સામે તને જગ જાહેર ચૂંટતી બતાવી. સરિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મને માફ કરો, મને માફ કરો. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. સાગર, ચાલો આપણે ક્યાંક બહાર જતા રહીએ. અહીં આ બંને મીડિયા શાંતિથી જીવવા નહીં દે. સાગરે સ્વસ્થ થતાં કહ્યું, ન, હવે ક્યાંય નથી જવાનું. મારે કાલે ટૂર પર જવાનું છે. મારી કેરિયરનો ટર્નિંગ પોઈન્ટ છે. મારું પ્રમોશન પાકું છે. તારે આ બધું જોઈને સહેવાનું, એ જ તારી શિક્ષા. આપણે હવે ક્યાંય નથી જવાનું, અહીં જ રહેવાનું છે, આ જ લોકો વચ્ચે, એમની સાથે જ. સવારે ઉઠીને સરિતાએ જોયું, સાગર બેડ પર એક કવર મૂક્યું છે. એણે કવર ઝડપથી લીધું અને ત્વરાથી કાગળ બહાર કાઢી વાંચવા લાગી. સરિતા, હું ટૂર પર જવા નીકળું છું. આપણા કબાટમાં જરૂરી પૈસા મૂકેલા છે. પપ્પા મમ્મી પણ સવારે પાછા સુરત જવા નીકળી ગયા છે. મામાની તબિયત ફરીથી ગંભીર છે. તારી સાથે થયેલી ઘટના પછી હું એક પળ નિશ્ચિત થઈ સૂઈ નથી શક્યો. તે તારો શોખ પૂરો કરી લીધો, પરંતુ તને નથી ખબર તે એના માટે કેટલી ભારે કિંમત ચૂકવી છે, કે હજી ચૂકવી રહી છે. મેં તને સમજાવેલી કે આપણી સ્થિતિ પૈસે ટકે ખૂબ સારી છે. તારે કમાવાની જરૂર નથી, પરંતુ તારો શોખ અને જીદ કે તારો ઉછેર મને નથી સમજાતું કે તારી વિચારસરણી અને વર્તન માટે શું કારણ આપું, પરંતુ છેવટે તે તારી ઇજ્જત દાવમાં મૂકી મારો આટલો અપાર પ્રેમ સામે તારી ઈચ્છાઓ જીતી ગઈ. સાગરમાં સરિતા ભળવા માટે સર્જાય છે, એ તારા શબ્દો હતા, પરંતુ સરિતાએ માર્ગ બદલી નાખ્યો.
એ સાગરને મળવાના બદલે કીચડ ભર્યા ગંદા તળાવમાં જઈને પડી, જ્યાં તને કીચડથી વધુ કંઈ જ હાથમાં ન લાગ્યું. હું સાગર, તારા પ્રેમમાં પહેલી નજરે જ ઘાયલ થયેલો, તારા માટે કંઈ પણ કરવા તૈયાર હતો. પરંતુ ખબર નહીં, હું પ્રેમ માટે ને તું તારી ઈચ્છા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ ગઈ. સાગર એના કિનારે માથા પછાડીને રુદન કરી રહ્યો. સરિતા એની આંખ સામે કાદવ કીચડમાં જઈને પડી. સાગરને હવે સરિતાનો ઇંતજાર નથી. હવે એ સરિતાને ભૂલવા મથે છે. પ્રેમથી પણ ઊંચી ઈચ્છાઓ હોય છે. બધું જ લૂંટાવી દીધા પછી તું રડી રડીને માફી માંગે, એનો શું અર્થ? હું તને માફ પણ કરી દઉં, પરંતુ મારા હૃદયમાં જે દ્રશ્યો કોતરાઈ ગયા છે એ મને ક્યારેય તારી નજીક નહીં આવવા દે. તારો સ્પર્શ મને હવે દામશે. તારા અભડાયેલા શરીરને હું સ્પર્શ નહીં કરી શકું. આજે હું તારો ત્યાગ કરું છું. સરિતાને હું આ બધા જ બંધનમાંથી મુક્ત કરું છું. સાગર, હું સાગર ભલે ખારો છું પણ વિશાળ છું. કેટલાય જીવોને પાળું છું. તું સરિતા મીઠા પાણીની હોવા છતાં તારું કોઈ અસ્તિત્વ નથી. તું કોઈને આધારિત છું. સૌ મારે આધારિત છે. તું ચંચળ, ક્યારેક કયો માર્ગ લે એનો ભરોસો નથી. હું અચળ સપાટ મહાસાગર છું. હું સમ્રાટ છું. હું સાંજે તને આ અંતિમ પત્ર લખી રહ્યો છું. ટૂરમાં જવાનું મેં પત્રની શરૂઆતમાં લખ્યું છે એ સારું જ છે. આ ટૂર મારી અંતિમ છે. આમાંથી કોઈ પાછું નથી આવ્યું કે આવશે. હું તને કાયમ માટે ત્યજું છું. આ દગાખોર, નીચ અને અવિશ્વાસુ તકવાદી અને સ્વાર્થી દુનિયાને અલવિદા કરું છું. બહાર ડ્રોઈંગ રૂમમાં હું તારી રાહ જોઉં છું. સરિતાએ સજ્જડ નેત્રે કાગળ વાંચી એકદમ બહાર દોડી ગઈ અને ડ્રોઈંગ રૂમમાં જોયું તો સાગરનો મૃતદેહ ફાંસી ખાધેલો લટકતો હતો. એના હાથમાં બીજો કાગળ ચોંટેલો હતો. ઓ સાગર નામની મોઢેથી બૂમ પાડી એના પગ પકડી લીધા. ખૂબ રડી, પરંતુ આજે જીવ અને જળ વિનાનો થઈ ગયો હતો. એણે હાથનો કાગળ વાંચ્યો. હું કાયમ માટે છોડીને જાઉં છું. તું સાચું પ્રાયશ્ચિત કરે તો જ મારા અસ્થિને સ્પર્શ કરજે, નહીંતર તને એ પણ અધિકાર નથી. સાચા પ્રેમીને તે તારા ઈચ્છાઓના નાકથી ડસી લીધો છે. બાય. સાગરના મૃત્યુ પછી મમ્મી પપ્પાને ખબર આપી. અચાનક થયેલા અવસાન અને એ પણ આપઘાત. સાગરના આપઘાત માટે જાતની વાતો વહેતી થઈ. સરિતાએ પણ સાગર પાછળ જીવ આપવાનું નક્કી કરેલું, પરંતુ સાગરના માતા પિતાએ કહ્યું, હવે અમારું જે ગણો તું જ છે દીકરા. તું એવું કોઈ પગલું ના ભરીશ કે આ ઉંમરે અમે અનાથ થઈ જઈએ. સરિતાને સાચા કારણની ખબર હતી. આ રહસ્ય એ એકલી છાતીમાં દબાવીને જીવી રહી હતી. પોલીસ તપાસમાં કંઈ આવ્યું નહીં. કોઈ કામના બોજના કે અગમ્ય કારણસર આપઘાત થયો એમ કેસ ઊંચો મૂકવામાં આવ્યો. હવે સરિતાને સમજાતું નહોતું એ પ્રાયશ્ચિત કેવી રીતે કરે. શું કરું કે મારું પાપ ધોવાય, સાગરના આત્માને શાંતિ મળે. એ રોજ સાગરનો ફોટો પાસે દીવો અગરબત્તી કરી ખૂબ પ્રાર્થના કરતી, રડતી કળકળતી રહેતી. તમારા મમ્મી પપ્પાનો હું સહારો બની છું. મેં પાપ કર્યું છે, પરંતુ તમે કાયર થયા. કેમ એકલા જીવ દીધો? મને મારી નાખીને જીવ આપવો હતો ને? તમે કેમ આવું પગલું ભર્યું? સાગરના અગ્નિદાહ દીધા પછી અસ્થિકુંભ એને પોતાના ને સાગરના વોર્ડરોબમાં મૂકેલો.
એને ઘણીવાર અહેસાસ થતો કે સાગર એની આસપાસ જ છે. એ સતત એની ઉપર ધ્યાન રાખે છે. ઘણીવાર કબાટમાં રાખેલો કુંભ જાણે અવાજ કરતો હોય એવું લાગે. સૂઈ ગયા પછી એને એવું લાગે એની બાજુમાં કોઈ સૂઈ ગયું છે. હવે એને અહેસાસમાં સાગર સાથે જાણે મૌન વાર્તાલાપ થવા લાગ્યો. એ એકલી સાગર આજુબાજુમાં હોય એમ વાતો કરતી અને પછી આંખ મીચાતા સૂઈ જતી. આજે સરિતા વહેલી ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. એણે મમ્મી પપ્પાને વચન આપેલું કે બનારસ લઈ જશે. એને બધી તૈયારી કરી લીધી અને પ્લાનિંગ પ્રમાણે ટ્રેનમાં બેસી બનારસ જવા નીકળી ગઈ. એણે સાથે સાગરનો અસ્થિકુંભ લીધેલો. મનોમન નિર્ણય કરેલો, બાબા કાશી વિશ્વનાથના દર્શન કરાવીને સાગરનો અસ્થિકુંભ ગંગામાં વહાવી દેશે. સાગરના મમ્મી પપ્પા પણ ખૂબ જ ખુશ હતા. એમને યાત્રા થઈ જશે અને સાગરના અસ્થિ પધરાવી દેવાશે. બનારસ પહોંચીને પહેલાં કાશી વિશ્વનાથના દર્શન કર્યા, પછી માના દર્શન કર્યા, કાળ ભૈરવના દર્શન કર્યા. બધા જ દર્શન પતાવીને સાગરના માતા પિતાને લઈને મોક્ષ દ્વાર પર આવી ગઈ. માતા પિતાને ત્યાં બેસાડીને અસ્થિકુંભ કાઢ્યો અને એને વિધિવત પૂજા કરીને એ અસ્થિકુંભ બંને હાથથી કાળજીપૂર્વક લઈને ઘાટમાં ઉતરતા ગંગા નદીના પાણીમાં ઉતરી એ આગળ વધતા ગંગાના મુખ્ય પ્રવાહ તરફ જવા લાગી. અચાનક એને અહેસાસ થયો કે કુંભમાં કંઈક હલી રહ્યું છે. કુંભમાં સ્પષ્ટ એક જાતની ધ્રુજારી અનુભવવા લાગી. સંચાર થવા લાગ્યો અને આશ્ચર્ય થયું. હવે કુંભ એને પકડ્યો હોવા છતાં જાણે કુંભે એના હાથ સજ્જડ પકડ્યા હોય એવું અનુભવવા લાગી. ગંગાના મુખ્ય પ્રવાહ તરફ એના પગ જાણે જબરદસ્તી મંડાતા હતા. કુંભમાં કોઈ જીવ હોય એમ એ જીવને તાબે થઈ રહી હતી અને બે ક્ષણમાં તો ગંગાના ઝડપી પ્રવાહમાં એ જવા લાગી અને થોડી વારમાં એનો બધો જ કંટ્રોલ ખૂટી ગયો. એ પરિસ્થિતિના વશમાં આવીને તણાવા લાગી. એના હાથમાંથી કુંભ છૂટે એ પહેલાં કુંભમાંથી સાગર જાણે બોલી રહ્યો, સરિતા, અને હું તો સાગરમાં સમાવવા માટે લઈ આવ્યો છું. તું મારા અસ્થિ ગંગામાં પધરાવવા નહીં આવે, પણ હું મારા સાચા પ્રેમ થકી તને મારા અસ્થિ સાથે, મારા પ્રેમના અતૂટ અસ્તિત્વ સાથે હું તને મારી સાથે વહાવીને સમાવીને લઈ જાઉં છું. અને અસ્થિકુંભ સાથે સરિતા પણ સરિતામાં સમાઈ ગઈ. દૂર ઘાટ પર બેઠેલા વૃદ્ધ માતા પિતા બંને અસ્તિત્વને સરિતામાં સમાતા, ઓગળતા, અદૃશ્ય થતા જોઈ રહ્યા. જો આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.